નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફ્લુઇડ ડાયનેમિકની શરૂઆત કરી હતી। એની અંદરના અમુક ટર્મ છે એની વાત આપણે કરી હતી, જે કે ફ્લુઇડની લાક્ષણિકતાઓ હતી। તો અલગ અલગ લાક્ષણિકતાઓ અને અંતમાં આપણે પ્રવાહ રેખા કોને કહેવાય, એનું શું મહત્વ છે, એના પરથી કઈ ટાઈપના થિયરીને એમસીક્યુ બની શકે એની વાત કરી હતી। આગળ વધીએ। ખૂબ સરસ મજાની અને આ ચેપ્ટરમાં લગભગ આ થિયરીનો કોઈકની કોઈક દાખલાની અંદર ઉપયોગ થતો હોય એવી છે સાતત્ય સમીકરણ, જેને આપણે કન્ટિન્યુટી ઇક્વેશન પણ કહી શકીએ છીએ। કન્ટિન્યુટી ઇક્વેશન છે શું, એ ઇક્વેશન તારવા પછી તમને ખ્યાલ આવશે। એના પહેલાં એક આપણે શબ્દનો ઉપયોગ કરવાનો છે ઇક્વેશનની અંદર, અને એ છે દળ ફ્લક્સ। ફ્લક્સ એટલે જથ્થો। કોઈ પણ જગ્યાએ આગળ તમે 12માની અંદર પણ ફ્લક્સ એવા શબ્દનો ઉપયોગ કરીશું, તો ત્યાં આગળ પણ જથ્થા તરીકે લેશું। દળનો જથ્થો એને આપણે શું કહી શકીએ, દળ ફ્લક્સ। વ્યાખ્યા શું છે, વ્યાખ્યા કંઈક આવી છે, કોઈ એક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ। ફરી રિપીટ કરું, કોઈ એક આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા તરલનું દળ। હવે આ દળ ફ્લક્સ છે એનું સૂત્ર પણ આપણે તારવીશું। એના પહેલાં હું તમને એક નાની ઘટના અહીંયા સમજાવું। જુઓ તમે, ધારો કે મારી પાસે આવું એક અનિયમિત આડછેદ ધરાવતું એક પાઇપ છે। જો 3 આપણે પાર્ટની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ધારો કે સેક્શન આપીએ A1, એટલે આ જે આડછેદ તમને દેખાય છે તે એક્ઝેક્ટ મિડલમાં જે આડછેદ દેખાય છે એને આપણે ધારો કે કહીએ A2, અને લાસ્ટમાં જે આડછેદ તમને દેખાય છે એને આપણે શું કહીએ, A3। આમાંથી ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે, જેની ડેન્સિટી કેટલી છે, તો કે ρ। હવે સિમ્પલ પ્રશ્ન એ થાય, ધારો કે 1 સેકન્ડની અંદર આપણે કિલોગ્રામમાં વાત કરીએ તો અહીંયાથી પસાર થતું ફ્લુઇડ ધારો કે 5 કિલોગ્રામ પર સેકન્ડ છે। એવું સમજો કે અહીંયા આગળ તમે કોઈ મીટર મૂક્યું તો 1 સેકન્ડની અંદર કેટલો કિલોગ્રામ જથ્થો પસાર થાય છે, તો કે 5 કિલોગ્રામ જેટલો જથ્થો પસાર થાય છે। સેમ મીટર તમે જ્યારે A2 પાસે મૂકશો ને તો પણ તમને રીડિંગ શું મળશે, તો કે અહીંયા આગળ અગેન તમને કેટલા મળશે, તો કે 5 કિલોગ્રામ પર સેકન્ડ। ફરી એ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ તમે A3 પાસે જશો તો ત્યાં આગળ પણ રીડિંગ તમને શું મળશે, 5 કિલોગ્રામ પર સેકન્ડ। હવે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર પણ આપણે સમજી શકીએ છીએ। ધારો કે આ સંપૂર્ણ પાણીથી ભરેલી એક પાઇપ છે, અનિયમિત આડછેદ ધરાવતી એક પાઇપ છે। અહીંયાથી તમે 1 લીટર એન્ટર કરો તો અહીંયાથી કેટલા લીટર બહાર નીકળશે, 1 લીટર જ બહાર નીકળવાનું। કોઈ જગ્યાએ પાણીનો સ્ટોર નથી થવાનો કે કોઈ જગ્યાએ નવું પાણી ઉત્પન્ન નથી થવાનું। જે પાણીનો જથ્થો છે એ જ જથ્થો આગળ વધશે। ફરી રિપીટ કરું, ધારો કે આખી જ પાઇપ છે અનિયમિત આડછેદ વાળી, આ પ્રકારની એક પાઇપ છે। આડછેદ તમે કોઈ પણ ધારી શકો છો, આખી પાણીથી ભરેલી છે। લેફ્ટ હેન્ડ સાઈડથી તમે 1 લીટર પાણી એન્ટર કરાવો તો રાઈટ હેન્ડ સાઈડથી કેટલું પાણી નીકળે, 1 લીટર જ પાણી નીકળે, બરાબર। આડછેદ બધી જગ્યાએ કેવો છે, અલગ અલગ, તેમ છતાં આ રીડિંગ બધામાં સેમ કેવી રીતે આવે છે, તો સેમ આવવાનું કારણ એ છે કે ફ્લુઇડ છે એ પોતાની વેલોસિટી આડછેદ પ્રમાણે ચેન્જ કરશે। દાખલા તરીકે અહીંયા આગળ વેલોસિટી કેટલી હશે, તો કે V1, અહીંયા આગળ વેલોસિટી કેટલી હશે, તો કે V2, અહીંયા આગળ વેલોસિટી કેટલી થઈ જશે, તો કે એ થઈ જશે V3। કોઈ એવું નથી સમજવાનું કે ફ્લુઇડ આમાંથી પસાર થાય તો એ ફ્લુઇડની વેલોસિટી એક સરખી હશે। વેલોસિટી એક સરખી નહીં હોય, અમુક ચોક્કસ સમયગાળામાં પસાર થતો જથ્થો કેવો હશે, એક સરખો હશે। તો આડછેદ ચેન્જ થાય એને અનુસાર વેલોસિટી પણ ચેન્જ થશે। આ બે ચેન્જ થવાને કારણે તમને આ જથ્થો કેવો રહેશે, તો કે કોન્સ્ટન્ટ રહેશે। હવે જો આપણે દળ ફ્લક્સની વાત કરીએ તો એનું સમીકરણ હું કેવી રીતે તાળવી શકું, જુઓ અહીંયા આગળ દળ ફ્લક્સ, તો આપણી પાસે છે એકમ સમયમાં પસાર થતા તરલનું દળ। એકમ સમય એટલે સમય છેદમાં છે ને દળ અંશમાં છે, તો આજે મેં લખ્યું છે દળ ફ્લક્સ જ છે, 5 કિલોગ્રામ પર સેકન્ડ, 5 કિલોગ્રામ પર સેકન્ડ, 5 કિલોગ્રામ। આ બદલે ક્યારે, તો ને તો જ બદલે જો નવો કોઈ જથ્થો આની અંદરથી એડ થતો હોય અથવા તો કોઈ જગ્યાએ જથ્થાનો સ્ટોર થતો હોય। એવું થાય ખરા, અહીંયાથી 1 લીટર પાણી તમે એન્ટર કરાવો તો 1 લીટર પાણી અહીંયા કોઈ જગ્યાએ સમાઈ જાય એવું પોસિબલ છે નહીં, કેમ કે પાણી છે એને આપણે કમ્પ્રેસ કરી શકતા નથી। તો દળ ફ્લક્સની વાત કરીએ, સમીકરણ શું બની જશે, દળના છેદમાં સમય। અહીંયા આપણે ટોટલ કેટલા દળ ફ્લક્સ મળે, મેં 3 આડછેદ ધાર્યા છે, તો એક અહીંયા આગળનું દળ ફ્લક્સ, એક અહીંયા આગળનું દળ ફ્લક્સ, એક અહીંયા આગળનું દળ ફ્લક્સ, 3 દળ ફ્લક્સ તમને મળે। હવે આપણે એનું સમીકરણ તાળવવું છે, તો દળના છેદમાં સમય એટલે આપણે લખી શકીએ માસ અપોન ટાઈમ T।
તો આ મને કંઈક રિઝલ્ટ આવું મળી જશે ઇઝ ઇક્વલ ટુ માસ. માસ એટલે થઈ જશે રો ઇન્ટુ વી ડિવાઈડ બાય ટી થઈ જશે ને. આપણે એક ઇક્વેશન ભણ્યા હતા રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. હવે વોલ્યુમ, તો વોલ્યુમને અગેન આપણે આર છેદમાં કન્વર્ટ કરીએ તો એરિયા ઇન્ટુ લેન્થ છેદમાં સમય થઈ શકે ને. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ લેન્થ. અહીંયા આગળ મેં શું મૂક્યું રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. તેથી એમને તેમ કરતા બનાવો તો રો વી થઈ જશે. હવે લેન્થ અપોન ટાઈમ, લેન્થના છેદમાં ટાઈમ, તો એને આપણે શું કહી શકીએ અંતર ભાગ્યા સમય. વેગ કહી શકીએ તો એ થઈ જશે રો એ વી. આ શું છે દળ ફ્લક્સનું સમીકરણ. આ એમપી સમીકરણ છે જ્યાં વી વોલ્યુમ નથી, શું દર્શાવે છે વેગ દર્શાવે છે. આ સમીકરણ છે એ મહત્વનું છે. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે સાતત્ય સમીકરણ તારવવાના છીએ. સાતત્ય એટલે કન્ટિન્યુઅસ રહેવું તે. હવે આના પરથી સાતત્ય સમીકરણ આપણે કેવી રીતે તારવી શકીએ તમે જુઓ. મેં તમને હમણાં વાત કરી પર સેકન્ડે કોઈ પણ આડછેદ પાસે પસાર થતો જથ્થો કેવો હશે એક સરખો 5 કિલોગ્રામ પર સેકન્ડ. તો આને આપણે દળ ફ્લક્સ કહી શકીએ. જુઓ ચેક કરો તો દળ ફ્લક્સનો એકમ પણ શું થઈ જાય અહીંયા આગળ માસ છે. એકમ આપણે ધારો કે બનાવીએ તો અંશમાં શું આવે કિલોગ્રામ, કેમ કે દળ, છેદમાં શું આવે સમય તો સેકન્ડ. તો દળ ફ્લક્સ બધી જગ્યાએ કેવું આવે છે એક સરખું. તો અહીંયા આવી રીતે લખી શકું દળ ફ્લક્સ ક્યાં આગળ તો કે 1 નંબરના પોઈન્ટ આગળ, 1 નંબરના આડછેદ પર. પછી દળ ફ્લક્સ કયા આડછેદ પર 2 નંબરના. અને એવી જ રીતે શું લખી શકીએ દળ ફ્લક્સ કયા આડછેદ પર 3 નંબરના આડછેદ પર. તો 3 આડછેદ માટે આપણે લખીએ. જુઓ રો બદલાશે. રો ક્યારે બદલાય જ્યારે 3 આડછેદ પાસે લિક્વિડ અલગ અલગ હોય. લિક્વિડ તો એકનું એક જ છે. દાખલા તરીકે પાણી હોય તો 3 આડછેદમાંથી પસાર તો શું થવાનું છે પાણી જ થવાનું છે. એટલે રો 3 આડછેદ પાસે કેવી હશે કોન્સ્ટન્ટ હશે. એટલે આપણે રોને નંબર નહીં આપીએ પણ એ અને વી ને નંબર આપીશું, કેમ કે પહેલા આડછેદ પર ક્ષેત્રફળ A1 છે, વેગ કેટલો છે V1. તો પહેલા આડછેદ પર મારે જો દળ ફ્લક્સ લખવું હોય તો આ દળ ફ્લક્સનું સમીકરણ છે શું થઈ જશે રો ઇન્ટુ A1 V1. બીજા આડછેદ પાસે મારે લખવું હોય તો અહીંયા ડેન્સિટી તો રોજ રહેવાની છે, તો એ થઈ જશે રો ઇન્ટુ A2 V2 ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ A3 V3. તો રો તો કોમન નીકળી જશે એક સરખો છે બધામાં. એટલે તો આપણે સમીકરણ શું મળે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2 ઇઝ ઇક્વલ ટુ A3 V3. તો આના બરાબર આપણે શું લખી શકીએ એકદમ સિમ્પલ સમીકરણ AV ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય અચળ. અચળ હોય તો તમે સરખાવી શકો ને. પહેલા પોઈન્ટ પાસે A અને V નો ગુણાકાર બીજા પોઈન્ટ પાસે A અને V ના ગુણાકાર જેટલો તો જ પોસિબલ છે જો A અને V નો ગુણાકાર કેવો હોય તો કે કોન્સ્ટન્ટ. હવે જેટલા આડછેદ પર તમારે આ નિયમ લગાવવો હોય એટલા આડછેદ પર આમે નિયમને લગાવી શકો છો. આ સમીકરણને કયું સમીકરણ કહેવાય સાતત્ય સમીકરણ કહેવાય, જ્યાં A ઇઝ ઇક્વલ ટુ શું છે આડછેદ અને V ઇઝ ઇક્વલ ટુ શું છે વેગ. તમારે એવું કરવું છે કે પહેલા આડછેદ પર તમને વેલોસિટી આપી છે A1 આપ્યો છે, ત્રીજા આડછેદ પર A3 આપ્યો છે, હું વેલોસિટી માંગુ તો આ બંનેનું સાતત્ય સમીકરણ શું થઈ જશે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A3 V3. જેટલા આડછેદ તમે વિચારો એ બધા જ આડછેદમાં છે A અને V નો ગુણાકાર હંમેશા કેવો રહેવો જોઈએ કોન્સ્ટન્ટ. એ કોન્સ્ટન્ટ રહેશે તો અને તો જ આ રીડિંગ છે આપણને સેમ મળે. આ પ્રેક્ટિકલ છે. બધી જગ્યાએ તમને 5 કિલોગ્રામ પર સેકન્ડ જ મળે. તો એ મળવાનું કારણ શું છે A અને V નો ગુણાકાર કેવો રહેશે હંમેશા તો કે કોન્સ્ટન્ટ. તો આ સમીકરણને કયું સમીકરણ કહેવાય તો કે સાતત્ય સમીકરણ. હવે અહીંયા આગળ જુઓ તમને એરિયા ઇન્ટુ વેલોસિટી છે બરાબર. અહીંયા શું છે એરિયા ઇન્ટુ વેલોસિટી. તો જો અહીંયા હું એક નાનું તમને તારવીને આપું. જો એરિયાનો એકમ શું થઈ જશે મીટર સ્ક્વેર. પછી જે વેલોસિટી તો વેલોસિટીનો એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ. ઇન શોર્ટ આ એકમ કયો બની ગયો મીટર ક્યુબ પર સેકન્ડ. તો આને કયું ફ્લક્સ આપણે કહી શકીએ જેમ કે કિલોગ્રામ પર સેકન્ડ છે એકમ સમયમાં દળ, તો એને આપણે શું કીધું દળ ફ્લક્સ. તો એકમ સમયમાં કદ થઈ જાય ને એકમ સમયમાં કદ, તો આને આપણે શું કહી શકીએ કદ ફ્લક્સ કહી શકીએ. એટલે અહીંયા આગળ હું કદ ફ્લક્સની વ્યાખ્યા લખું. જુઓ તમે કદ ફ્લક્સ. તો કદ ફ્લક્સની વ્યાખ્યા શું થશે તો કે
કોઈ પણ બિંદુએ આડછેદ અને ત્યાં આગળના વેગનો ગુણાકાર. આને આપણે શું કહી શકીએ? સિમ્પલી રીતે કદ ફ્લક્સ કહી શકીએ. તો કદ ફ્લક્સનો એકમ જો તમારે બનાવવો હોય તો એકમ પણ તમે બનાવી શકો. શું બની જશે એકમ? એકમ બની જશે મીટર ક્યુબ પ્રતિ સેકન્ડ. ઇન શોર્ટ આપણે એવું પણ કહી શકીએ કે પાઇપના હરેક બિંદુ પાસે કદ ફ્લક્સ કેવું હોય? એક સરખું હોય, કોન્સ્ટન્ટ હોય. કેમ કે એ અને વી આના ગુણાકારને આપણે બીજું શું કહી શકીએ? કદ ફ્લક્સ પણ કહી શકીએ. જો રિપીટ કરી દઉં છું હું, દર ફ્લક્સ એટલે રો એ વી, બરાબર, અને કદ ફ્લક્સ એટલે શું થઈ જશે? તો કે એ ઇન્ટુ વી. આ બંનેનો ગુણાકાર, એનો મેં એકમ ફાઇન કર્યો. એકમને શું મળે? મીટર ક્યુબ પર સેકન્ડ. એટલે કે એકમ સમયમાં કદ, તો એને આપણે શું નામ આપી શકીએ? કદ ફ્લક્સ આપી શકીએ. તો હરેક બિંદુએ કદ ફ્લક્સ કેવું હશે? અચળ હશે. જો એ સાતત્ય સમીકરણ છે. એટલે સાતત્ય સમીકરણને તમે આવી રીતે પણ બોલી શકો, પાઇપના બધા જ બિંદુ આગળ કદ ફ્લક્સ કેવું હોય? અચળ હોય. તો સરખી રીતે લખી લો. પછી આના એક્ઝામ્પલો આપણે જોઈએ. સાતત્ય સમીકરણને લઈને ખૂબ સરસ મજાના 3 એક્ઝામ્પલ આપણી સામે છે, જે જનરલી આ ટાઈપના એક્ઝામ્પલો સાતત્ય સમીકરણને લઈને આપણી સામે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતા હોય છે. કેવી રીતે એપ્લાય કરવાનું છે એ જ માત્ર આમાં શીખવાનું છે. પછી આપણે એનસીઈઆરટી બુકની અંદર જે આપેલો છે એ જોઈએ. મારી પાસે એક અનિયમિત આડછેદની ટ્યુબ છે. પહેલો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ, જેમાં મોટી ટ્યુબ છે એનો આડછેદ 2 મીટર સ્ક્વેર છે. મીટર સ્ક્વેર એટલે આપણને ખ્યાલ પડી જાય આડછેદ છે. નાની ટ્યુબ છે એનો આડછેદ કેટલા મીટર સ્ક્વેર છે? 1 મીટર સ્ક્વેર. મોટી જે ટ્યુબ છે ત્યાંથી જ્યારે ફ્લુઇડ પસાર થતું હોય ત્યારે એની વેલોસિટી કેટલી છે? 10 મીટર પર સેકન્ડ. અને આપણે શું ફાઇન્ડ કરવું છે? V2 એટલે નાના આડછેદ પરની વેલોસિટી. ઓકે, તો આપણને એ ખ્યાલ છે કે સાતત્ય સમીકરણ તમે 2 પોઈન્ટ પર લાગુ કરવાનું છે. એક 1 નંબરના પોઈન્ટ પર અને એક 2 નંબરના પોઈન્ટ પર. કેમ કે બંને જગ્યાએ દળ ફ્લક્સ કેવું હોય? એક સરખું. કદ ફ્લક્સ કેવું હોય? એક સરખું. તો સાતત્ય સમીકરણ મુજબ અહીંયા આપણે શું લખી શકીએ? A1 V1. અહીંયા શું લખી શકીએ? A2 V2. A1 કેટલો છે? પહેલા પોઈન્ટ પરનો આડછેદ તો કે 2 મીટર સ્ક્વેર ઇન્ટુ V1. અહીંયા આગળ વેલોસિટી કેટલી છે? તો કે 10 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A2 કેટલા છે? તો કે 1 ગુણ્યા V2 તો આપણે જોઈએ છે. તો V2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળી જશે? 20 મીટર પર સેકન્ડ. એટલે કે આડછેદ અડધો થયો તો વેગ કેટલો થઈ ગયો? બમણો થઈ ગયો. 10 માંથી કેટલો થઈ ગયો? 20 મીટર પર સેકન્ડ. જેમ જેમ આડછેદ ઘટતો જશે ને એમ વેલોસિટી વધતી જાય. એ વધવી જ પડે. એનું કારણ છે જથ્થો પ્રત્યેક સમયમાં એક સરખો જ પસાર થવો જોઈએ. મોટા આડછેદમાંથી 1 સેકન્ડમાં 5 કિલોગ્રામ પસાર થાય છે, તો નાના આડછેદમાં 1 સેકન્ડમાં 5 કિલોગ્રામ પસાર થવું હોય તો વેલોસિટીમાં શું કરવો પડે? વધારો કરવો પડે. એટલે જેમ જેમ આપણે પાઇપને સાંકડી કરતા જઈએ ને એમ શામાં વધારો થતો જાય? તો કે ફ્લુઇડની વેલોસિટી, ફ્લુઇડના વેગમાં વધારો થતો જાય. બીજું આપણે ધારો કે એક વર્ટિકલ ટાંકીની અંદર પાણી ભરેલું છે. તળિયે એક નાનો 1 મીટર ત્રિજ્યાનો એક હોલ છે. ત્રિજ્યા કીધું એટલે વર્તુળાકાર હોલ જ હશે. ત્યાંથી પાણી કેટલા દરથી બહાર આવે છે? 25 મીટર પર સેકન્ડથી બહાર આવે છે. તમને પ્રશ્ન એવો કર્યો છે કે પાણીનું સ્તર કેટલા દરથી નીચે આવતું હશે? તો પાણીનું સ્તર એટલે આને આપણે કહી શકીએ. તો આપણે અહીંયા શું ફાઇન્ડ કરવાનું છે? V1. એકમ સમયમાં એ કેટલું નીચે આવતું હશે એ આપણે એને કહેવાનું છે. તો ફરી સાતત્ય સમીકરણનો તમે ઉપયોગ કરી શકો. તમારી પાસે ત્રિજ્યા છે બંને જગ્યાની. ત્રિજ્યા હોય તો આપણી પાસે ક્ષેત્રફળ એવું કહી શકીએ. એક જગ્યાની વેલોસિટી છે, બીજી જગ્યાની આપણે વેલોસિટી મળી જશે. તો ઉપરનો જે મોટો આડછેદ છે ત્યાં આગળ જો આપણે સાતત્ય સમીકરણ લખવું હોય તો શું લખી શકીએ? A1 V1. ધારો કે આને આપણે 1 નંબર કહીએ અને આ સેક્શનને આપણે 2 નંબર કહીએ. અહીંયા લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ A2 V2. હવે એરિયા જ્યાંથી ફ્લુઇડ ફ્લો થતો હોય એ લેવાનું છે, જે આડછેદ હોય તે. અહીંયા આગળ મેં ત્રિજ્યા આપેલી છે. એનો મતલબ એમ થાય કે હું જે આડછેદનો વિચાર કરીશ એ કેવો હશે? વર્તુળાકાર હશે. કેમ કે વર્તુળને ત્રિજ્યા હોય, ચોરસને ક્યારેય ત્રિજ્યા હોય નહીં. હોલ તમને ચોરસ પણ આપી શકે છે. જે પ્રકારનો તમને હોલ આપેલો હોય એ પ્રકારનું તમારે ક્ષેત્રફળ લેવાનું છે. આ ભૂલ કરતા નહીં. બરાબર? તો પહેલા માટે આપણે લખવું હોય તો લખી શકીએ પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ V1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ પાઈ R2 સ્ક્વેર ઇન્ટુ V2.
લખી શકીએ. પાય અને પાય કેન્સલ થઈ જશે. r1 એટલે પહેલા આડછેદની ત્રિજ્યા અને કેટલી છે 2, તો 2 નો વર્ગ કેટલો થઈ જશે તો કે 4 ગુણ્યા v1 તો આપણે જોઈએ છે કેમ કે કેટલા દરથી નીચે આવે તો આપણો પ્રશ્ન છે, તો v1 ને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. પાય તો કેન્સલ થઈ ગયું, r2 સ્ક્વેર એટલે અહીંયાનો વર્ગ, તો આ વર્ગ તો એક જ થઈ જશે, ઇન્ટુ v2 કેટલા છે તો કે 25. તો v1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળી જશે 4 ડિવાઇડ બાય 25 મીટર પ્રતિ સેકન્ડ. તો આ આપણો આન્સર થઈ ગયો. પછી અપૂર્ણાંકમાં તમારે કરવું હોય તો છેદ ઉડાડી દેવાના. આગળ વધીએ. આ બેમાં કેવો હતો તો કે મોટા આડછેદમાંથી નાનો અથવા તો નાનામાંથી મોટો થઈ શકે. હવે આપણે શું કરીએ છીએ તો કે ત્રીજામાં આપણે એવું કન્ડિશનમાં આપ્યું છે કે એક પાઇપ છે પછી એના 2 ટુકડા થાય છે. આવું તમે ઘણી બધી જગ્યાએ જોયેલું, આપણા ઘરે પણ હોય આવું. એક પાઇપ આવે છે એમાંથી કેટલા ટુકડા થઈ જાય છે 2 ટુકડા થઈ જાય છે. બધી પાઇપના આડછેદ તમને કંઈક આપેલા છે. મોટી પાઇપનો આડછેદ a જે મેઇન પાઇપ છે તે, બીજીનો a/2, ત્રીજીનો a/3. પહેલામાંથી કેટલા વેલોસિટીથી પસાર થાય છે 10 મીટર પર સેકન્ડ. આ પોઈન્ટ પાસેના 2 ટુકડા થાય. ઉપરની પાઇપની અંદર 15 મીટર પર સેકન્ડ, તો નીચેની પાઇપમાં v3 આપણે જોઈએ છે. તો હવે આમાં સાતત્ય સમીકરણ કેવી રીતે લાગુ કરવાનું તે જો એક વસ્તુ તો ફિક્સ છે. ધારો કે 1 સેકન્ડની અંદર 5 કિલોગ્રામ અહીંયાથી એન્ટર થાય આ આડછેદ પર, તો બંને આડછેદ પર 1 સેકન્ડમાં ટોટલ થઈને કેટલા કિલોગ્રામ નીકળવું જોઈએ 5 કિલોગ્રામ જ નીકળવું જોઈએ. કેમ તો કે વચ્ચે કોઈ જગ્યાએ ફ્લુઇડ ઉત્પન્ન નથી થતું અને ફ્લુઇડનો કોઈ જગ્યાએ નાશ પણ નથી થતો કે આડછેદમાં કોઈ જગ્યાએ ચેન્જ નથી થતો. 1 સેકન્ડમાં અહીંયાથી 5 કિલોગ્રામ એન્ટર થયું તો એના 2 ટુકડા થશે. સરખા જ થાય એનો આધાર કોના પર હોય આડછેદ પર હોય. આડછેદ એક સરખા નથી એનો મતલબ સરખા થશે નહીં. પણ 1 સેકન્ડમાં બંને છેડા પરથી જે લિક્વિડ બહાર નીકળે છે એનું જો દળ આપણે મેજર કરીએ તો આપણને કેટલું મળવું જોઈએ 5 કિલોગ્રામ જ મળવું જોઈએ. બરાબર, તો આપણે સાતત્ય સમીકરણ લાગુ કર્યું એમ કહી શકીએ. એટલે અહીંયા જ્યારે આવે છે ત્યારે એના 2 ટુકડા પડે, એક ઉપર તરફ જશે અને એક નીચે તરફ જશે. તો આને આપણે 1 નંબરનો પોઈન્ટ કહીએ, આને 2 નંબરનો પોઈન્ટ કહીએ, આને 3 નંબરનો પોઈન્ટ કહીએ. તો કયા બેનો સરવાળો કોના જેટલો થશે તો કે અહીંયાથી જે પાણી આવે છે એને આપણે ધારો કે a1 v1 કહીએ તો એના કેટલા ટુકડા પડવાના છે 2 ટુકડા. ઉપરમાં કેટલું જશે તો કે a2 v2 પ્લસ નીચેમાં કેટલું આવશે a3 v3 થશે ને. એવું 1 એના 2 ટુકડા થશે 2 અને 3, તો 2 અને 3 નો સરવાળો કોના જેટલો થવો જોઈએ 1 જેટલો થવો જોઈએ. આવું તમે 12થમાં કરશો, 11થમાં આપણે હીટ ટ્રાન્સફર ભણીશું એમાં પણ થશે કે અહીંયાથી જેટલી ઉષ્મા આવે છે એ આ બંનેના સરવાળા જેટલી હોય. 12થમાં અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ આવે છે એ આ બેના સરવાળા જેટલો હોય. આ પ્રકારના એક્ઝામ્પલો ઇન ફ્યુચર પણ તમારે આવવાના છે. હવે a1 v1, a1 તો કેટલું છે એ જ, v1 કેટલું છે તો કે 10 ઇઝ ઇક્વલ ટુ અને બ્રેકેટમાં રાખીએ a2, તો a2 આપણે 2 નંબર તો ઉપરની પાઇપ આપી કેટલું છે a/2, v2 કેટલું છે તો કે 15 પ્લસ a3 કેટલું છે a/3 અને v3 તો આપણે જોઈએ છે. તો એરિયા જો કેન્સલ થઈ જશે કેપિટલ A, તો વધે શું તો અહીંયા આગળ વધે 10, અહીંયા આગળ વધે 15 ડિવાઈડ બાય 2, અહીંયા આગળ વધે v3 ડિવાઈડ બાય 3. તો અહીંયાથી તમે v3 ને કરતા બનાવી શકો. જે આન્સર મળે એ શામાં મળશે મીટર પ્રતિ સેકન્ડમાં. કેલ્ક્યુલેશન છે એ હોમવર્કમાં. આ પ્રકારના એક્ઝામ્પલો છે એ ભૂતકાળની અંદર આપણે ઘણી બધી એક્ઝામની અંદર ફેસ કર્યા છે. સરખી રીતે લખેલો પછી આપણે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ જોઈએ. એનસીઈઆરટી સ્વાધ્યાયમાં 10.16 નંબરનો દાખલો જો. સ્પ્રે પંપની નળાકાર નળીનો આડછેદ 8 સેન્ટીમીટર સ્ક્વેર છે. તેના એક છેડે 1 mm વ્યાસના 40 છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહી વહનની ઝડપ 1.5 મીટર પર મિનિટ હોય તો છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે. તમારી પાસે સ્પ્રે કરવાની એક નળી છે. એમાં જનરલી હોય શું તો કે એક નળી હોય અને એને છેડે નાના નાના છિદ્રો ધરાવતું એક બૂચ લગાવેલું હોય. એટલે આકૃતિ છે કંઈક આવી બને. જુઓ તમે, જોનો સોલ્યુશનનો આપણે વિચાર કરીએ તો આકૃતિ છે એ આવી બનશે. ધારો કે આ એક નળી છે. હવે નળીના છેડે કેટલા છિદ્રો છે તો કે 40 છિદ્રો છે. તો બીજા છેડાની જો આપણે વાત કરીએ આવી રીતે, તો અહીંયા આગળ 40 છિદ્રો આવી રીતે ગોઠવાયેલા હશે. એમ આ પ્રકારનો કંઈક તમે વિચાર કરી શકો છો. હવે અહીંયાથી જે ફ્લુઇડ એન્ટર થાય છે આખી છે એ કોનાથી ભરેલી હશે
તો કે કોઈ ફ્લુઇડથી ભરેલી હશે આવી રીતે. તો અહીંયાથી જે ફ્લુઇડ એન્ટર થાય છે એની ઝડપ કેટલી છે? 1.5 મીટર પર મિનિટ. એવું કીધું છે કે વહનની ઝડપ કોની અંદર? નળીની અંદર. તો આ નળી છે, બરાબર, આ છિદ્રો છે. તો નળીમાં ઝડપ કેટલી આપેલી છે? તો અહીંયાથી જે એન્ટર થાય છે એ ઝડપ આપણને આપેલી છે 1.5 મીટર પ્રતિ મિનિટ. અહીંયા ટોટલ કેટલા છિદ્રો છે? 40 છિદ્રો છે. તો કોઈ એક છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ એટલે કે આપણે V2 ફાઇન્ડ કરવાની છે. તો નળી આપણે કોને કહી શકીએ? આને શું કહેવાનું છે? નળી કહેવાનું છે. તો એનો અર્થ છે તો તમને બેઠો આપી જ દીધો છે. દાખલા તરીકે આને આપણે કહીએ A1, તો એ કેટલો છે? 8 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલે? મીટર સ્ક્વેરમાં આપણે કન્વર્ટ કરી દઈએ તો 8 × 10⁻⁴ મીટર સ્ક્વેર. પછી અહીંયા આગળ આડછેદ આપણને ખબર નથી, પણ એક છિદ્ર છે એનો વ્યાસ આપેલો છે 1 mm. તો એક છિદ્ર માટે ત્રિજ્યા કેટલી થઈ જશે? જેને આપણે ધારો કે R2 કહીએ તો એ વ્યાસ કરતાં અડધી હોય એટલે કેટલી આપણે લખી શકીએ? 0.5 mm લખી શકીએ. પણ mm માં ચાલશે નહીં, તો આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.5 × mm ને મીટરમાં કન્વર્ટ કરવો હોય તો 10⁻³ વડે ગુણવા પડે તો એ શામાં કન્વર્ટ થઈ જશે? mm ડાયરેક્ટ મીટરમાં કન્વર્ટ થઈ જશે. તો આ કન્ડિશન છે અને V2 આપણે જોઈએ છે. તો બે પોઈન્ટનો આપણે વિચાર કરીએ. એક પોઈન્ટ ધારો કે અહીંયા આગળ આ 1 નંબરનો પોઈન્ટ અને એક પોઈન્ટ અહીંયા આગળ 2 નંબરનો પોઈન્ટ. અહીંયાથી જેટલું ફ્લુઇડ એન્ટર થાય બધું જ અહીંયા નીકળવાનું છે. ફેર કેટલો છે? અહીંયા એક જ હોલ મારફતે એન્ટર થાય છે અને અહીંયા 40 છિદ્રો મારફતે બહાર નીકળે છે. બાકી જથ્થામાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. અહીંયાથી 1 સેકન્ડમાં 1 કિલોગ્રામ એન્ટર થાય છે તો એ 40 છિદ્રોમાંથી 1 સેકન્ડમાં બધું થઈને ટોટલ તો કેટલા કિલોગ્રામ બહાર નીકળે? 1 કિલોગ્રામ જ બહાર નીકળે. તો આપણે 1 ને 2 પર સાતત્ય સમીકરણનો ધારો કે ઉપયોગ કરીએ તો સાતત્ય સમીકરણ મુજબ આપણે આમ લખી શકીએ A1 V1 = A2 V2. હવે A1 માં તો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો ડાયરેક્ટલી આપણને આપેલો જ છે. પણ A2 સામેના છેડે આપણે કેટલું ટોટલ ક્ષેત્રફળ લેવું? શું એક જ છિદ્રનું કે બધા છિદ્રનું? તો ટોટલ બધા જ છિદ્રમાંથી ફ્લુઇડ બહાર આવે છે તો કુલ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવે છે? તો કે 40 × એક છિદ્રનું ક્ષેત્રફળ. તો ટોટલ ક્ષેત્રફળ કવર થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? A1 × V1 = A2 બરાબર શું થઈ જશે? તો કે 40 × એક છિદ્રનું ક્ષેત્રફળ મારે આપવું હોય તો હું કેટલું આપી શકું? πr2² * શું થઈ જશે? V2. ખૂબ સિમ્પલ છે. મેં ટોટલ ક્ષેત્રફળ કાઉન્ટ કર્યું. કયા છેડે? તો કે બીજા છેડે. બધાની વેલ્યુ તમે પુટ કરી દો તો A1 કેટલા થઈ જશે? 8 × 10⁻⁴. V1 કેટલા છે? તો કે 1.5 મીટર પ્રતિ મિનિટ. તમને એમ થાય આને કેમ મીટર પર સેકન્ડમાં કન્વર્ટ ન કર્યો? પણ અહીંયા જે એકમ છે ને એ જ એકમ કોને લાગુ પડશે? V2 ને. કેમ? તો કે ક્ષેત્રફળના બંને એકમો મેં એક સરખા કરી દીધા. જો મીટર સ્ક્વેરમાં આ ત્રિજ્યા મીટરમાં તો આનો સ્ક્વેર થશે એટલે મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર સામે બાજુથી કેન્સલ થઈ જશે. V2 ને કોનો એકમ લાગુ પડશે? તો કે V1 નો લાગુ પડશે. અહીંયા V1 બરાબર મેં કેટલા લીધા છે? તો V1 બરાબર લીધા છે 1.5 મીટર પ્રતિ મિનિટ. ઓકે, = 40 × π × R2². તો 0.5 × 10⁻³ શું થઈ જશે? V2. તો V2 ને તમે કરતા બનાવો તો જે આન્સર મળે કયા એકમમાં મળે? મીટર પ્રતિ મિનિટમાં તમને મળી જશે. આનાથી ઉલટું પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે છે. તમને આ વેલોસિટી આપી દે, છિદ્રમાંથી બહાર નીકળે છે, કઈ માગે? તો કે મેઇન જે મુખ્ય નળી છે એમાંથી કેટલું વેલોસિટીથી ફ્લુઇડ પસાર થતું હશે એ માગી શકે. તો આને સિમ્પલ આપણે શું કહી શકીએ? સ્પ્રે પંપ કહી શકીએ. અહીંયા વેલોસિટી છે એ અને અહીંયા વેલોસિટી છે એ 40 ટુકડામાં કંઈક ડિવાઈડ થઈ ગયેલી તમને જોવા મળશે. તો સરખી રીતે આને નોટ ડાઉન કરી લો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બર્નોલીનું સમીકરણ, બર્નોલીસ ઇક્વેશન. આમ જોઈએ તો ચેપ્ટરનું એક સારું કહી શકે એવું ઇક્વેશન જેને લઈને JEE ની અંદર કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ બનતા હોય છે. આ સમીકરણનો ઉપયોગ ક્યાં આગળ થાય? તો કે તરલ વહનની અંદર કોઈ પણ બે બિંદુ વચ્ચે દબાણનો તફાવત આ સમીકરણ દ્વારા વેગનો તફાવત એ બંને બિંદુ પાસે અને ઊંચાઈના તફાવત સાથે સાંકળે. ફરી રિપીટ કરો. દાખલા તરીકે મેં એક નળી બતાવેલી છે, તમે જુઓ અહીંયા આડછેદ વધારે છે, સામે આડછેદ ઓછો છે.
તો P1 અને P2 આ બે બંને છેડા પાસે બંને બિંદુ પાસેના દબાણ થઈ ગયા. તો આ દબાણના તફાવતને કોની સાથે સાંકળે? તો કે વેગનો તફાવત એટલે કે ગતિ ઉર્જાનો તફાવત ½ mv², અને ઊંચાઈનો તફાવત એટલે કે સ્થિતિ ઉર્જા, આ બંનેની સાથે દબાણના તફાવતને સાંકળે છે. કોના વડે આપણે સાંકળી શકીએ? તો કે બર્નોલીના સમીકરણ વડે. કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે એ સમીકરણ એકવાર આપણને મળી જાય પછી દાખલા થ્રુ જ આપણે સરખી રીતે સમજ પડશે. બદલૂનનું સમીકરણ તમે ક્યાં યુઝ કરી શકો? તો કે તમારો ફ્લો જે છે એ સ્થાયી હોવો જોઈએ, એટલે કે સ્થાયી વહન હોવું જોઈએ, અને સેકન્ડ અદબનીય વહન હોવું જોઈએ. જો તમારું વહન અસ્થાયી હશે અને પ્રક્ષુબ્ધ હશે તો એમાં વેગ અને દબાણ સતત બદલાતા જતા હોય છે. એટલે એવા વહનની અંદર આ સમીકરણ આપણે ક્યારેય યુઝ કરી શકીએ નહીં. ઇન શોર્ટ, ધોધ રૂપે પડતું પાણી, એમાં આ સમીકરણ આપણે યુઝ કરી શકીએ નહીં. પહેલા સમીકરણ તારવીએ અને એક્ઝામ્પલ જોઈએ, પછી ફરી હું તમને આ વાત રિપીટ કરીશ કે કેમ આપણે એવા વહનમાં આ સમીકરણ યુઝ કરતા નથી. એક આદર્શ કન્ડિશન છે કે જ્યાં ફ્લો સ્થાયી હોવો જોઈએ અને તરલ વહન છે એ અદબનીય હોવું જોઈએ. તો આપણે ફાઇન્ડ કરીએ ઇક્વેશન છે કેવી રીતે આપણને મળે છે. પહેલાં તો એવું સમજો કે તરલનો એક નાનો જથ્થો, ધારો કે ડેલ્ટા એમ જેટલો એ માસ આપણે લઈએ, ધારો કે આટલો જે જથ્થો છે આ બે પોઈન્ટની વચ્ચે તમને દેખાય છે, એ જથ્થો કેટલો છે? તો કે ડેલ્ટા એમ છે, અને એનું કદ કેટલું થઈ જશે? તો કે ડેલ્ટા વી. ધારો કે એ ડેલ્ટા ટી સમયમાં આગળ વધે છે, કેટલી વેલોસિટીથી? v1 વેલોસિટીથી. કેટલો જથ્થો? તો અહીંયા તમને જે જથ્થો દેખાય છે આ બધો જ જથ્થો, આટલો જથ્થો કેટલી વેલોસિટીથી ગતિ કરે છે? v1 વેલોસિટીથી ગતિ કરે છે. તો ડેલ્ટા ટી સમયમાં એણે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું હોય? ધારો કે એ ડેલ્ટા ટી સમયમાં d1 જેટલું ડિસ્ટન્સ કવર કરે છે. કેટલું? d1 જેટલું. કેટલા સમયની અંદર? તો કે ડેલ્ટા ટી સમયની અંદર. હવે અહીંયાથી ડેલ્ટા ટી સમયમાં કેટલો જથ્થો બહાર આવવો જોઈએ? જેમ કે અહીંયાથી ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એમ જેટલો જથ્થો એન્ટર થયો, તો સાતત્ય સમીકરણ મુજબ ડેલ્ટા ટી સમયમાં એક્ઝેક્ટ કેટલો જથ્થો બહાર નીકળવો જોઈએ? તો કે આ જથ્થો કેટલો હોવો જોઈએ? તો કે ડેલ્ટા એમ જેટલો જ હોવો જોઈએ, જેનું વોલ્યુમ કેટલું થવું જોઈએ? તો કે ડેલ્ટા વી. સૂક્ષ્મ છે એટલે હું ડેલ્ટાનો ઉપયોગ આગળ કરું છું. હવે આપણે કરવાનું છે શું? તો કે બે પ્રકારના કાર્યોના પહેલા સૂત્ર લખતા શીખવાના છે. એક દબાણ દ્વારા શું કાર્ય થાય તે, અને એક સ્થિતિ ઉર્જા દ્વારા શું કાર્ય થાય તે, એટલે કે mgh. પહેલા આપણે દબાણ દ્વારા ફાઇન્ડ કરીએ. તો પહેલું કાર્ય, એક પછી એક કાર્ય લખતા તમે શીખો. દબાણ દ્વારા થતું કાર્ય. હવે જો અહીંયા આગળ દબાણ કેટલું છે? P1. એ કેટલા ક્ષેત્રફળ પર લાગતું હોય? તો કે A1. એનો મતલબ કે P1 જે છે એ કંઈક બળ લગાવતો હોય. કોના પર? તો કે ડેલ્ટા એમ પર. એટલે અહીંયાથી કંઈક ધક્કો લાગે. કઈ તરફ? ઉપર તરફ. તો બળ ઉપર તરફ લાગે અને સ્થાનાંતર આ ડેલ્ટા એમ નું ઉપર તરફ થાય, તો કાર્ય કેવું મળે આપણને? પોઝિટિવ મળે. અચ્છા, કાર્યનું બેઝિક સમીકરણ શું થાય? W1 અહીંયા આગળનું કાર્ય ડેલ્ટા એમ પર કોણ કાર્ય કરે? તો કે P1. બેઝિક કાર્યનું સૂત્ર શું? તો કે F1 into D1. આટલું થઈ શકે? F into D. ઓકે, F1 તો પ્રેશર સ્વરૂપે મારે F1 લખવું હોય તો હું શું લખી શકું અહીંયા આગળ? તો કે P1 into A1 લખી શકીએ ને, કેમ કે P is equal to F by A into શું થઈ જશે? તો કે D1. તો એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ, આનો એકમ થાય મીટર સ્ક્વેર, આનો એકમ મીટર, એટલે ટોટલ એકમ કેટલું થઈ ગયો? મીટર ક્યુબ. એને આપણે શું કહી શકીએ? કદ કહી શકીએ. તો આ છે એરિયા A1, એની લેન્થ કેટલી છે? D1. તો સંપૂર્ણ કદ કેટલું થઈ ગયું? ડેલ્ટા વી જેટલું થઈ ગયું. તો ઇન શોર્ટ W1 ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? W1 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ ડેલ્ટા વી. આ ખૂબ IMP સમીકરણ છે. પોઝિટિવ આવું જુઓ. કેમ? તો કે જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં સ્થાનાંતર થાય છે ડેલ્ટા એમ નું. કેટલું? D1 જેટલું. હવે ગતિ કરતા કરતા અહીંયા પહોંચી જાય છે, તો એ કેટલું સ્થાનાંતર કરે છે? હવે તો ધારો કે D2 જેટલું સ્થાનાંતર કરે છે. કેટલા સમયમાં? તો અગેન સમયગાળો એક સરખો હશે. કેટલો? ડેલ્ટા ટી, કેમ કે દળ ફ્લક્સ તો એક સરખું જ હોય. તો હવે આના પરથી હું લખી શકું P2 ઇન્ટુ ડેલ્ટા વી. ક્યાં આગળ? આ છેડા પર થતું કાર્ય. તો અહીંયા આગળ થઈ જશે W2 ઇઝ ઇક્વલ ટુ P2 ઇન્ટુ ડેલ્ટા વી. પણ આ કાર્ય નેગેટિવ આવશે. એનું કારણ શું? તો કે ઉપરથી પ્રેશર કઈ તરફ લાગતું હશે? તો કે આ ડાયરેક્શનમાં લાગતું હશે, નીચે તરફ. અને ડેલ્ટા એમને જવાનું છે કઈ તરફ? તો કે ઉપર તરફ. તો ફોર્સ અને ડિસ્ટન્સ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો આપણું કાર્ય કેવું આવે? નેગેટિવ. આ એક બરાબર સમજવાનું છે.
આમ ન સમજવું હોય તો એમ પણ સમજી શકો, દબાણ વધે તો કાર્ય ધન, દબાણ ઘટે તો કાર્ય ઋણ. જેમ કે અહીંયા આગળ P1 વધારે છે ને P2 કેવું છે, ઓછું છે, તો કાર્ય કેવું આવશે, નેગેટિવ આવશે. બરાબર. તો આ કોના દ્વારા થતું કાર્ય, દબાણ દ્વારા. કોના પર, તો કે આ ડેલ્ટા એમ દળનો જે જથ્થો છે એના પર. હવે બીજું, ગુરુત્વાકર્ષણ દ્વારા કેટલું કાર્ય થશે, તો બીજું કાર્ય આપણે લખીએ, ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય. અચ્છા, એ કાર્યનું સમીકરણ શું થાય, એ તો સિમ્પલ છે, સૂત્ર તો એ જ, બળ ગુણ્યા સ્થાનાંતર. ડાયરેક્ટ આપણે લખવું હોય તો લખી શકીએ, W ગુરુત્વાકર્ષણ આપણે એને G કહીએ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, mgh લખી શકો ને, mg ગુરુત્વાકર્ષણ બળ અને h એટલે કેટલું અંતર કાપવાનું તે. પોઝિટિવ નેગેટિવ હવે આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ, જો આ ડેલ્ટા એમ ને આપણે કઈ તરફ લઈ જવાનું છે, ઉપર તરફ લઈ જવાનું છે, અને એના ઉપર mg બળ કઈ તરફ લાગતું હોય, નીચે તરફ, તો કાર્ય કેવું આવશે, ઋણ. ફરી રિપીટ કરું છું, આ ડેલ્ટા એમ જેટલો જથ્થો છે એને આપણે ક્યાં લઈ જવો છે, ઉપર તરફ લઈ જવો છે. કોની વિરુદ્ધમાં, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં. mg કઈ તરફ લાગતું હશે, નીચે તરફ. સ્થાનાંતર કઈ તરફ થતું હશે, ઉપર તરફ, તો કાર્ય કેવું આવે, નેગેટિવ. એટલે એક સાઈન અહીંયા કઈ આવી જશે, નેગેટિવ. કેટલા જથ્થાને તમે ઉપર લઈ જાઓ છો, આ તો સૂત્ર છે આપણા માટે. m તરીકે શું છે, તો કે ડેલ્ટા એમ, તો અહીંયા હું લખી દઉં ડેલ્ટા એમ ઇન્ટુ જી ઇન્ટુ એચ, એટલે હાઇટનો ડિફરન્સ કેટલો છે, તો અહીંયા હતું ત્યારે હાઇટ કેટલી હતી, h1, અહીંયા પહોંચ્યું ત્યારે હાઇટ કેટલી છે, h2, તો એક જ રેફરન્સથી મુપાયેલી છે. તો તમે નેટ સ્થાનાંતર કેટલું કરાયું, તો નેટ સ્થાનાંતર તમે કરાયું h2 માઇનસ h1. આ બે પ્રકારના કાર્ય પહેલા સરખી રીતે લખતા શીખવા. દબાણ દ્વારા થતું કાર્ય, આ ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય. દબાણ દ્વારા થતું કાર્ય સિમ્પલ સમીકરણ બળ ગુણ્યા સ્થાનાંતર મેં પહેલા પોઈન્ટ પાસે યુઝ કર્યું. બળની જગ્યાએ મૂકી દીધું P1 A1, P ઇઝ ઇક્વલ ટુ F બાય A પરથી. તો A1 ઇન્ટુ D1, આને શું કહેવાય, તો કે કદ. કેટલું કદ છે, તો એ છે ડેલ્ટા V. અહીંયા પહોંચે તો કદ બદલાઈ જવાનું નથી, દળ બદલાઈ જવાનું નથી, એટલું જ દળ બહાર નીકળે છે જેટલું અહીંયા હતું. તો W2 એટલે બીજા છેડા પર કાર્ય. મેં માઇનસ નિશાની શું કામ લખી છે, તો કે અહીંયા આગળ P2 દ્વારા બળ નીચે તરફ લાગતું હશે અને ડેલ્ટા એમને જવું છે ઉપર તરફ. વિરુદ્ધ દિશાઓથી નિશાની કેવી આવશે, અહીંયા આગળ માઇનસ. પછી ગુરુત્વાકર્ષણ દ્વારા થતું કાર્ય, સૂત્ર mgh, બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર. અગેન માઇનસ નિશાની શેના માટે, તો કે ડેલ્ટા mg આટલું બળ કઈ તરફ લાગતું હોય, નીચે તરફ, અને ડેલ્ટા એમ ને લઈ કઈ તરફ જવાનું છે, ઉપર તરફ. ડેલ્ટા એમ એટલે શું, તો કે તરલનો જથ્થો. બરાબર, જે અહીંયા તમને દેખાય છે તે આટલો જેટલો જથ્થો છે એ જ જથ્થો આ છે. D1 કરતા D2 ની લંબાઈ કેવી હશે, વધારે હશે. જથ્થામાં કોઈ ચેન્જ થશે નહીં. તો હાઇટનો ડિફરન્સ કેટલો આપણે મળે, h2 માઇનસ h1. હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો યુઝ કરીએ. જેટલી વસ્તુ યુઝ આપણે કરીએ છીએ એને હું અલગ પેનથી લખું છું. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે આવું લખી શકીએ, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ W ઓલ. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, ગતિ ઉર્જાનો ફેરફાર થયેલા કાર્ય બરાબર હોય. તો અહીંયા કોની ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે, તો કે ડેલ્ટા એમ જેટલા જથ્થાનો. ડેલ્ટા એમ જેટલા જથ્થાનો અહીંયા વેલોસિટી કેટલી હતી, એન્ટર થાય ત્યારે V1, એ જ જથ્થાની વેલોસિટી અહીંયા કેટલી થઈ જાય છે, V2. ગતિ ઉર્જામાં ફેરફાર થયો એનો સીધો મતલબ એમ થાય કે આના પર કંઈક કાર્ય થયું હશે. કોણ કાર્ય કરે છે, તો કે દબાણ કાર્ય કરે છે અને ગુરુત્વાકર્ષણ બળ કાર્ય કરે છે. તો બંને કાર્યનો આપણે સરવાળો કરીએ. ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે, એક વસ્તુ ઉપર ધ્યાન આપો. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સમીકરણ હાફ mv². આપણા માટે માસ કેટલું છે, તો કે ડેલ્ટા એમ જેટલું. તો અહીંયા શું થઈ જશે, 1/2 ઇન્ટુ ડેલ્ટા એમ ઇન્ટુ V2², અંતિમ ગતિ ઉર્જા, માઇનસ 1/2 ડેલ્ટા એમ V1², આ પ્રારંભિક ગતિ ઉર્જા, ઇઝ ઇક્વલ ટુ W ઓલ. તો ઓલમાં તો કયા કાર્ય કામ કરવાના છે, તો કે દબાણ દ્વારા થતું કાર્ય અને એક ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. દબાણ દ્વારા ટોટલ કેટલું કાર્ય થાય, તો કે આ પોઈન્ટ પર કાર્ય થાય P1 ડેલ્ટા V જેટલું, આ પોઈન્ટ પર પહોંચે ત્યારે કાર્ય થાય -P2 ડેલ્ટા V. તો ટોટલ કાર્ય કેટલું થઈ ગયું, આ બંનેનું ટોટલ કાર્ય કેટલું થઈ જશે, WP ઇઝ ઇક્વલ ટુ, એ થઈ જશે W1 પ્લસ W2. તો આપણે બંનેનો સરવાળો કરીએ તો મને શું મળે, P1 ઇન્ટુ ડેલ્ટા V માઇનસ P2
ઇન્ટુ ડેલ્ટા વી થઈ જશે ને, કરીએ સરવાળો પણ સાઇન કેવી છે આગળ માઇનસ. તો અહીંયા જે ડબલ્યુ ઓલ તમને દેખાય છે, આ ડબલ્યુ ઓલ એટલે કોણ કોણ? તો કે પ્રેશર દ્વારા થતું કાર્ય પ્લસ ગ્રેવિટી દ્વારા થતું કાર્ય. ઓકે, હવે ગ્રેવિટી દ્વારા થતું કાર્ય આપણે લખીએ તો અહીંયા આગળ આપણે સમીકરણ છે માઇનસ ડેલ્ટા એમ ઇન્ટુ જી ઇન્ટુ H2 માઇનસ H1. આવું થઈ શકે ને? ઓકે, તો હવે અહીંયાથી ડેલ્ટા એમ કોમન નીકળી શકે એમ છે, જુઓ તમે નીકળી શકે એમ છે ને. તો ડેલ્ટા એમ ને કોમન કાઢીએ તો મને સમીકરણ મળી જશે 1/2 v2 સ્ક્વેર માઇનસ 1/2 v1 સ્ક્વેર. આટલું કોમન નીકળી ગયું. હવે નીકળે ડેલ્ટા એમ. તો ડેલ્ટા એમ બરાબર આપણે લખવું હોય તો શું લખી શકીએ? જો અહીંયા બરાબર ધ્યાન આપો, રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી, તો એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એમ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે રો ઇન્ટુ વી. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? રો ઇન્ટુ ડેલ્ટા વી. ક્યારે ડેન્સિટી ચેન્જ થાય? ડેન્સિટી ચેન્જ નહીં થાય. તો ડેલ્ટા એમ ની જગ્યાએ અમારે મૂકવું તો શું મૂકી શકું? રો ઇન્ટુ ડેલ્ટા વી. પ્લેસ કરી દો. ડેલ્ટા એમ તમે જેને કોમન કાઢેલો હતો એની જગ્યાએ લખી દો તમે રો ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કોઈ પ્રકારનો ચેન્જ નહીં, P1 ઇન્ટુ ડેલ્ટા વી માઇનસ P2 ઇન્ટુ ડેલ્ટા વી માઇનસ અગેન ડેલ્ટા એમ. ડેલ્ટા એમ ની જગ્યાએ શું આપણે મૂકીએ? રો ઇન્ટુ ડેલ્ટા વી. તો રો ઇન્ટુ ડેલ્ટા વી ઇન્ટુ જી ઇન્ટુ H2 માઇનસ H1. સમીકરણ જોવામાં લાંબા લાગે છે પણ મેં કર્યું કંઈ નથી. બે વર્કનો સરવાળો કર્યો છે, એના બરાબર શું લખ્યું? ડેલ્ટા કે. જ્યાં આગળ ડેલ્ટા એમ છે એ ડેલ્ટા એમ ને રિપ્લેસ કોના વડે કરી દીધું મેં? રો ઇન્ટુ ડેલ્ટા વી વડે. સમીકરણ એકદમ સિમ્પલ મળી જવાનું છે. જુઓ તમે, ડેલ્ટા વી ડેલ્ટા વી ડેલ્ટા વી અને ડેલ્ટા વી તો કેન્સલ થઈ ગયું. સમીકરણને થોડું સિમ્પ્લિફાય કરીએ તમે જુઓ તો આ મને મળી જશે, એક સ્ટેપ લખું, 1/2 v2 સ્ક્વેર માઇનસ 1/2 v1 સ્ક્વેર. ચલો રો ને અંદર આપણે ગુણિત દઈએ એટલે ફાઇનલ સ્ટેપ એક સ્ટેપ આપણે વધારે લખવું ન પડે. અહીંયા આગળ જે રો છે બ્રેકેટની બહાર એને આપણે ગુણી કાઢીએ અંદર આ બ્રેકેટની અંદર, તો આ થઈ જશે 1/2 રો v2 સ્ક્વેર માઇનસ 1/2 રો v1 સ્ક્વેર ઇક્વલ ટુ P1 માઇનસ P2. માઇનસ નિશાનીને આપણે ગુણીએ તો આ થઈ જશે માઇનસ રો જી H2. આ માઇનસ અને માઇનસ પ્લસ રો જી H1. હવે જુઓ, અહીંયા 1 પોઝિટિવ છે, અહીંયા 1 પોઝિટિવ છે, અહીંયા 1 નેગેટિવ છે. બરાબરની સામેની બાજુ જાય તો કેવું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. ઇન શોર્ટ 1 વાળા પોઝિટિવ. હવે અહીંયા 2 નેગેટિવ, અહીંયા 2 નેગેટિવ. આ બંને બરાબરની મારી બાજુ આવે તો કેવા થઈ જશે? પોઝિટિવ. અને આ તો પોઝિટિવ છે જ. ઇન શોર્ટ એક તરફ 1 વાળા આવી જશે, બરાબરની સામેની બાજુ 2 વાળા આવી જશે. તો 1 વાળાને આપણે લખીએ તો આ મને મળે P1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર પ્લસ રો જી H1 ઇઝ ઇક્વલ ટુ, જો અંડરલાઈન કરું છું બરાબર, જુઓ અહીંયા આગળ આ થઈ ગયું મારું P1, આ થઈ ગયું રો જી H1. બંને પોઝિટિવ તો બંને પોઝિટિવ. હાફ રો 1 v1 સ્ક્વેર સામેની બાજુ જાય તો આ માઇનસ છે એ પણ કેવું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. બરાબરની સામેની બાજુ P2 ને મારા તરફ લાવો એટલે પોઝિટિવ, તો આ થઈ ગયો P2. પછી હાફ રો v2 સ્ક્વેર તો પોઝિટિવ જ છે ઓલરેડી, તો પ્લસ હાફ રો v2 સ્ક્વેર. રો જી H2 મારી બાજુ આવો તો એ પણ પોઝિટિવ થઈ જશે, તો પ્લસ રો જી H2. જો તો સમીકરણમાં તમને એ સમાનતા લાગે છે, દબાણ તો દબાણ, પછી 1/2 રો v1 સ્ક્વેર તો 1/2 રો v2 સ્ક્વેર, રો જી H1 તો રો જી H2. ધારો કે ત્રીજો પોઈન્ટ હોત તો તમે શું લખેત? આ તો મેં 2 પોઈન્ટ આપ્યા તમને. ધારો કે ત્રીજો પોઈન્ટ અહીંયા મેં આપ્યો હોત તો તમે આ કેવી રીતે લખેત? તો અહીંયા આગળનું દબાણ P3 પ્લસ અહીંયા આગળની વેલોસિટી હાફ રો v3 સ્ક્વેર, અહીંયા આગળની હાઈટ રો જી H3. ધારો કે ચોથો પોઈન્ટ હોત તો તમે કેવી રીતે લખેત? P4 પ્લસ હાફ રો v4 સ્ક્વેર પ્લસ રો જી H4. ઇન શોર્ટ મારે લખવું હોય તો કેવી રીતે લખી શકું? P પ્લસ 1/2 રો v સ્ક્વેર પ્લસ રો જી H ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કોન્સ્ટન્ટ. જેવી રીતે AV ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હતું, પછી તમારે જેટલા બિંદુ લેવા હોય એટલા બિંદુ તમે લઈ શકતા હતા. તો આ જે સમીકરણ તમને મળે છે આ સમીકરણને કયું સમીકરણ કહેવાય? બર્નોલીનું સમીકરણ કહેવાય. તો અહીંયા તમે જો પ્રેશરનો ડિફરન્સ, આ P2 મારા તરફ લઈ લો તો પ્રેશરનો ડિફરન્સ થઈ ગયો. તો કોના સ્વરૂપે તમને મળે છે? તો વેલોસિટી ડિફરન્સ સ્વરૂપે મળે અને H ના ડિફરન્સ સ્વરૂપે મળી જશે તમને.
આને આપણે શું કહી શકીએ? બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું સમીકરણ. આ કમ્પલસરી બધાએ યાદ રાખવાનું છે. આ સમીકરણ યાદ રાખવાનું છે. કદાચ તમને આ ભૂલાઈ જાય છે તો કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ બિંદુ પાસે દબાણ પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ ઇક્વલ ટુ શું થઈ જાય? કોન્સ્ટન્ટ. તમે નળીના કોઈ પણ બિંદુ પર સરખાવી શકો છો. શરત માત્ર એટલી છે કે તમારું વહન સ્થાયી હોવું જોઈએ અને અદબનીય હોવું જોઈએ. પ્રક્ષુબ્ધ કે અસ્થાયી વહનમાં તમે આ સમીકરણ લાગુ કરી શકતા નથી. હવે બીજું અહીંયા હું લખી દઉં. મેં જે પ્લેસ કરેલું છે તે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ શું મૂકેલું છે? રો ઇન્ટુ ડેલ્ટા વી મેં પ્લેસ કરેલું છે. જે ઓલરેડી મેં ખૂણામાં તમને સમજાવ્યું હતું. જે સમીકરણ તમને અહીંયા દેખાય છે એને આપણે રોજી વડે ડિવાઈડ કરીએ. જો શું મળે છે જોઈએ. ઉપરના સમીકરણને રોજી વડે ભાગતા શું મળે જુઓ તમે. આ સમીકરણને રોજી વડે ભાગીએ તો અહીંયા મને શું મળે? પી ડિવાઈડ બાય રોજી. પછી અહીંયા પ્લસ આને રોજી વડે તમે ભાગો સેકન્ડ સ્ટેપને તો રો અને રો તો કેન્સલ થઈ જશે. છેદમાં 2 છે બીજું શું વધશે? જી. તો બીજા સ્ટેપમાં મને શું મળે? વી સ્ક્વેર ડિવાઈડ બાય 2g પ્લસ રોજીને તમે ભાગો ત્રીજા સ્ટેપને તો રોજી રોજી કેન્સલ વધે શું? h ઇક્વલ ટુ શું મને મળે? કોન્સ્ટન્ટ. ખૂબ સરસ મજાનું એક બીજું સમીકરણ તમને મળી ગયું છે. અહીંયા આગળ થોડી સ્પષ્ટતા હું તમને કરી દઉં. અલગ અલગ 3 ટર્મ તમારે યાદ રાખવાની છે. કઈ કઈ ટર્મ જુઓ તમે. પી ડિવાઈડ બાય રો જે આનો એકમ તમે ફાઇન કરશો ને તો મીટર મળશે. વી સ્ક્વેર ડિવાઈડ બાય 2 જે એકમ ફાઇન કરો તો મીટર અને એચ પણ શું મળે? મીટર જ મળે. તો તમે મેં સેકન્ડ ચેપ્ટરમાં સમજાવ્યું હતું એવી જ ભૌતિક રાશિઓનો સરવાળો થાય જેના એકમો કેવા હોય? એક સરખા. તો પી બાય રોજીનો એકમ તમને પૂછવામાં આવે તો શું હોય? મીટર. વી સ્ક્વેર બાય 2g નો એકમ પણ શું હશે? મીટર. અને એચ નો એકમ તો મીટર જ હોય. ઇન્ચનો અંતરનો એકમ જ હશે. તો અહીંયા આગળ પી ડિવાઈડ બાય રોજી તમને જે દેખાય છે પી ડિવાઈડ બાય રોજી એને કહેવાય પ્રેશર હેડ. શું કહેવાય? પ્રેશર હેડ. અંદર શું આવે છે? પી. પછી વી સ્ક્વેર બાય 2g તમને જે દેખાય છે વી સ્ક્વેર બાય 2g આને કહેવાય વેલોસિટી હેડ. અને એચ જે દેખાય છે તમને તો એચ ને કહેવાય ઊંચાઈ હેડ. ઇન શોર્ટ આ 3 હેડનો સરવાળો હંમેશા કેવો હોય? તો કે કોન્સ્ટન્ટ હોય. કોઈ પણ બિંદુ પાસે આને તમે લાગુ કરી શકો. દાખલા તરીકે આપણે 2 પોઈન્ટ આપીએ. ફોર એક્ઝામ્પલ આ પોઈન્ટ છે A અને આ પોઈન્ટ છે ધારો કે B. A અને B બિંદુ વચ્ચે મારે બર્નોલીનું સમીકરણ લાગુ કરવું છે તો A બિંદુ પાસે પ્રેશર હેડ પ્લસ A બિંદુ પાસે વેલોસિટી હેડ પ્લસ A બિંદુ પાસે ઊંચાઈ હેડ ઇઝ ઇક્વલ ટુ B બિંદુ પાસે પ્રેશર હેડ, B બિંદુ પાસે વેલોસિટી હેડ અને B બિંદુ પાસે ઊંચાઈ હેડ. તો આ છે બર્નોલીનું સમીકરણ. તમે સ્થાયી વહનમાં અદબનીય વહન હોય તો તરલ વહનના કોઈ પણ 2 બિંદુ પર તમે આ સમીકરણને એપ્લાય કરી શકો છો. આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. જે તે બિંદુ પાસેનું દબાણ પ્લસ હાફ રો વી સ્ક્વેર. રો એટલે શું? તો કે ડેન્સિટી જે ફ્લુઇડ ફ્લો થતું હોય. વી એટલે જે તે બિંદુ પાસેનો વેગ. રો અગેન ડેન્સિટી g 9.8 અને h એટલે જે તે બિંદુની હાઈટ. બધા બિંદુની હાઈટ એક સરખી હશે તો આ સ્ટેપ છે એ કેન્સલ થઈ જશે કેમ કે સામસામેની બાજુથી નીકળી જશે. તો ખૂબ સરખી રીતે સમજો. આ સમીકરણમાં કોઈ પણ જગ્યાએ નથી અગર તમને સમજાતું તો આજે અને આજે જ મારો સંપર્ક કરીને શીખી લેવાનું છે. આવનારા સમયની અંદર તમારી એક્ઝામ શરૂ થવાની છે. એનો મતલબ એવો નહીં કે રેગ્યુલર લેક્ચરની અંદર તમે ખાલી લેક્ચર જોવા ખાતર જુઓ. લેક્ચર આજનો જે પણ હોય એને સમજો. ન સમજાય તો જે તે શિક્ષકનો કોન્ટેક્ટ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે? તો સરખી રીતે લખી લેવાને.